શેનો બિઝનેસ કરું? નોકરીથી તો કંટાળી ગયા હવે. પાણીપુરીનો બિઝનેસ કરું, ઈ સારો રહેશે. ના, પાણીપુરી, ઢોસા બનાવો, ઈ હાઈ ક્લાસ રહેશે. શું વિચારો છો? કાંઈ નહીં, હવે નોકરીથી કંટાળી ગયો. મેં કીધું કંઈક બિઝનેસ કરીએ આપણે હવે. તો મેં છે ને હાઈ ક્લાસ બિઝનેસ વિચાર્યો. હાઈ ક્લાસ, ફૂલ નફાવાળો. આપણે ને પાણીપુરીનો બિઝનેસ કરીએ. હા, પાણીપુરીનો. પાણીપુરીમાં જો કાંઈ હોય નહીં, બરોબર છે? એક પ્લેટ પાણીપુરી કેટલાની આવે? 20 રૂપિયાની. એમાં કેટલા નંગ આવે? 6 નંગ. બરોબર છે. હવે 6 નંગના ખાલી 20 રૂપિયા થાય એટલે આપણને વધીને 7 રૂપિયાની પડે. બરોબર છે? 7 રૂપિયાની પાણીપુરી બને, 5 કે 7 રૂપિયાની બને, 20 રૂપિયામાં દઈ દો. હારામાં હારો બિઝનેસ. જો સાંજે 6 વાગે આપણે ઓલો ટોપલો લઈને પહોંચી જવાનું, બરોબર છે? અને એને લાઈન લાગે, પરાગભાઈ પાણીપુરી વાળા આવી ગયા. હાઈ ક્લાસ લાઈન લાગે, બરોબર? અને આપણે વારા પછી વારા બધાને ટોકન આપી દેવાનો. ટોકન આપી અને પાણીપુરી વેચવાની, એને મસ્ત હાઈ ક્લાસ. ચા બનાવતા આવડે? હવે ચા નું ક્યાં વિજ્ઞાનમાં આવે? આપણે તો પાણીપુરી વેચવી છે. તમે ચા બનાવતા નથી આવડતી ને પાણીપુરીનો ધંધો કરવા માટે નીકળ્યા છો. હવે તમને ઈ ખબર છે પાણીપુરી માટે તમારે પેલા કેટલી પ્રિપેરેશન કરવી પડે, કેટલી તૈયારી કરવી પડે. સૌથી પહેલા ચણા બાફવા પડે, બટેટા બાફવા પડે, પાણીપુરીનું પાણી બનાવવું પડે, મને પાણીપુરીની પૂરી તળવી પડે. એ કઈ બધું કઈ બહારથી તૈયાર નથી લઈ આવતું. તો તમને શું આમાં નફો મળે? હા, એ તો વિચાર્યું નહીં મેં. આટલું બધું છે પાણીપુરીમાં? તો કઈ એમનેમ થાય છે બધું? એક કામ કરી, ઓલું ધોરું શું હોય સફેદ કલરનું? ઢોસાનું કરી. જો કાંઈ ન હોય એમાં છે ને મેં જોયું છે, એક લિક્વિડ આવે, વ્હાઈટ લિક્વિડ આવે. એ વ્હાઈટ લિક્વિડ આમ કાઢી ગેસ ઉપર કરે અને થોડોક આમ તેલ બેલ નાખે, આટલો મસાલો નાખે, ઢોસા. કાંઈ હોય નહીં ઢોસામાં. બિઝનેસ ઈ કરી. તમને પેલા ઈ ખબર છે કે ઢોસાનું ખીરું શેમાંથી બને? ઈ થોડું લિક્વિડ હોય ને એને ખીરું કહેવાય. ઈ શેમાંથી બને? કઈ દાળમાંથી બને? હવે આપણે ક્યાં વિજ્ઞાન કરવાનું છે? આપણે ખીરું બહાર તૈયાર લઈ લેવાનું, તૈયાર મળતું જશે, તૈયાર લઈ ધંધો કરો. તમે ઈ ખીરું તૈયાર લ્યો તો તમને શું નફો મળે? ઈ બધું મોટો બિઝનેસ કરવો હોય ત્યારે બધું ઘરે બનાવવું પડે. ખીરું છે એના માટે દાળ પલાળવી પડે, ક્રશ કરવી પડે, ત્યાર પછી ખીરું તૈયાર થાય. દાળ બનાવવી પડે, એનો મસાલો બનાવવો પડે, કેટલી તૈયારી કરવી પડે. કઈ એમનો નથી થઈ જતું. તો એમાં તું થોડોક સપોર્ટ કરતા આપણે ભેગા થઈને બિઝનેસ કરીએ. જો મને એમાં ક્યાંય વચ્ચે લેતા નહીં. તમારે જે કરવું હોય કરો, મને ક્યાંય વચ્ચે લેવાની નથી. હું આ બધું નથી કરવાની. એના કરતા તમે જે નોકરી કરો છો ને એ બરાબર. તો કઈક નવું લાવો ને. પાણીપુરી ને ઢોસા કઈ બિઝનેસ કરવાના હોય, કઈક નવું લઈ આવો. તો એક કામ કરી, ગોલા ઉનાળો વાલે છે ને, બરફના ગોલાનું આપણે કરી. હાઈ ક્લાસ બિઝનેસ. જો આમ લાઈન લાગે, ગોલામાં કાંઈ હોય નહીં. જો રસ્તામાં છે ને બરફનું કારખાનું આવે, બરોબર? હું એક કુંડલો ભરીને બરફ લેતો આવું. બરફ અને એનું મશીન આપણે ભાડે લઈ લેવું. જો મશીનમાં આમ કરવાના, ગોલા આવે અને મસ્ત એમાં ઓલું ઉપર આમ એસેસ નાખી, આમ કાજુ બદામ 3 નંગ નાખવાના. કાજુ બદામ આપો સર, 90 રૂપીસ. ધોમ પૈસા. પેલા તમને એના શરબત બનાવતા આવડે છે? તમારે ગોલાનો ધંધો કરવો છે અને ગોલા છે એ 3 મહિના હોય. કોઈ આખું વર્ષ ગોલા તમારા નથી ખાવાના. પછી શું કરશો તમે? એના કરતા તમે જે નોકરી કરો છો ને એ બરાબર છે. ગોલાનો ધંધો તો ખાલી 3 મહિના કરશો, એના શરબતે ઘરે બનાવવા પડશે. શું કરશો? આ તું નકારો કર ને એટલે આપણો મૂડ હોયો જાય. અરે નકારાની વાત નથી. હું તમને સપોર્ટ કરું છું, નકારાની વાત નથી. પણ તમે કંઈક સારું લાવો અને કા પછી જે નોકરી કરો છો ને એ બરાબર છે. એના કરતા ધી બેસ્ટ પાણીપુરીનો બિઝનેસ. એને મસ્ત આપણે બે તૈયાર થઈને કમ્પ્લીટ પાણી રેડી કરીને જવાનું. પાણી છે ને ઘરે આમ કરી મસ્ત પાણી રેડી કરી નાખવાનું. અહીંયા જઈ હાથમાં ગ્લોવ્સ પહેરી હાઇજેનિક પાણીપુરી આપવાની, મસ્ત ટીક ટાક, લોકો ખુશ થઈ જાય. તમે આ બધું મૂકો. તમારે જે નોકરી છે ને એ જ બરાબર છે. આ બધું નથી તમને સૂટ થતું. આવા કઈ ધંધા હોય? આમાં તો નકારો કરો તો મારે ક્યાંથી કઈ કરવું? કાંઈક આગળ વધવું હોય તો નકારો જ આવી જાય. નકારાની વાત નથી. કઈક સારું ગોતો તો. ઓલા બધા એમ કહેશે કે પરાગભાઈ પાણીપુરી વાળા એવા, કેવું લાગશે?
કેવું લાગે તમે જ કયો. સારું લાગે ને આમ આપણે આમ નીકળીએ એટલે આમ રૂવા પડે. જાઓ પરાગભાઈ પાણીપુરી વાળા આવ્યા, હાલો પાણીપુરી ખાવા. હાઈ ક્લાસ રૂવા પ્રિય આપણો. નકારો કર મારે શું આવો પાણીપુરી નોકરે જ કરે. કઈ ધંધો જ નથી, નવરા બેઠા રજા હોય એટલે બસ આવું છૂટતું હોય, આવું છૂટતું હોય. નોકરી મૂકીને ધંધો કરવા માંડે. લોકોને નોકરી નથી મળતી, સારી સારી નોકરી ગોતવા જતા હોય છે, નાના ધંધો કરવા. દેખો